રિફાઇનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો. ઉમર ફારૂકના નામથી આવેલો છે, જે કાલ નવરચનાના પેલા સ્કૂલમાં આવેલો તો એ જ પ્રકારનો મેલ છે. એને તહેત લોકલ પોલીસ હાજર છે, એસીપી ડીસીપી પણ પહોંચી ગયા છે અને એસઓજીની ટીમ, ક્રાઇમની ટીમ, બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે. હાલ સુધી કોઈ એવું બરામદ થયેલું નથી અને મેલ ક્યાંથી આવેલો છે, કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ, એની તમામ તપાસ કરવામાં આવશે. સાયબરની ટીમ પણ આ બાબતે તપાસ કરશે. ના, હાલ સુધી કંઈ જાણ થયેલું નથી. ઉમર ફારૂકના નામથી મોકલેલો છે. આ બાળકો હતા, 375 જેટલા બાળકો હતા. બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને એના પેરેન્ટ્સને સોંપી દેવામાં આવે છે. 33 કે 35 જેટલા સ્ટાફ મેમ્બર્સ હતા, ગાર્ડ બી હતા, એ બધાને ઇવેક્યુએટ કરીને તરત જ જગ્યા ઇવેક્યુએટ કરવામાં આવેલી હતી. હા, તરત જ લોકલ આમની જે સીઆઈએસએફની ટીમ છે, એમના જે ગાર્ડ અને એમના ઓફિસર્સ છે એ પણ તમામ હાજર છે. લોકલ પોલીસ તમામ હાજર છે, એસઓજીની ટીમ હાજર છે, બીડીડીએસની ટીમ હાજર છે અને ડોગ સ્કોડ બી હાજર છે. ક્રાઇમની ટીમ પણ હાજર છે.